અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 175મું અંગદાન. અમદાવાદના અમરેવાડી વિસ્તારના સતીશભાઈ ચૌહાણના અંગદાનથી એક લીવર તેમજ 2 કિડનીનું દાન મળતા 3 લોકોના નવજીવન. અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 175મું અંગદાન થયું છે. અમદાવાદના અમરેવાડી વિસ્તારમાં રહેતા સતીશભાઈ ચૌહાણને બ્લડ પ્રેશરની બીમારીના કારણે મગજની નસ ફાટી જતા બ્રેઇન હેમરેજ થતા તારીખ 27મી નવેમ્બરના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં આઈસીયુમાં સારવાર દરમિયાન તારીખ 30મી નવેમ્બરના રોજ ડોક્ટરોએ સતીશભાઈ ચૌહાણને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. ત્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે સતીશભાઈ ચૌહાણના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઇન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપેલ હતી અને બ્રેઇન ડેડ થયેલ દર્દી મેડિકલ વિજ્ઞાનની ભાષામાં મૃત્યુ પામેલ જ હોય. આવી પરિસ્થિતિમાં સતીશભાઈ ફરીથી બેઠા થઈ શકે તેમ ન હોય ત્યારે સતીશભાઈના અંગોના દાન વિશે સમજાવ્યા હતા. ત્યારે સતીશભાઈના માતા પિતા, 2 માસૂમ બાળકોની માતા તેવા તેમના પત્ની તેમજ અન્ય હાજર સગા વહાલાઓ માટે આ અચાનક આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સ્વીકાર કરવો પણ ખૂબ જ અઘરું હતું. પરંતુ સિવિલના ડોક્ટરોની સમજાવટ, કુનેહ અને ધીરજપૂર્વકની સારવાર અંતે બ્રેઇન ડેડ થયાના 4 દિવસ બાદ સતીશભાઈના પરિવારજનોએ ભગવાનને ગમ્યું તે ખરું તેમ માનીને હકીકતનો સ્વીકાર કર્યો અને બીજા કોઈ માસૂમના માથેથી પિતાની છત્રછાયા છીનવાય નહીં તેવા ઉમદા હેતુથી સતીશભાઈના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 568 અંગોનું દાન મળેલ છે, જેના થકી 550 વ્યક્તિઓનું જીવનદાન મળ્યું છે. ત્યારે દાનમાં મળેલી 2 કિડની તેમજ 1 લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રેરણારોપણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2024થી ડિસેમ્બર 3 સુધીમાં એટલે કે 11 મહિનામાં સિવિલ હોસ્પિટલ ખાતે આ 36મું અંગદાન છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 316 કિડની, લીવર 152, હૃદય 30 ફેફસા, 10 સ્વાદુપિંડ, 2 નાના આંતરડા, 6 હાથ, 5 સ્ક્રીન અને 116 આંખોનું દાન મળ્યું છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें